અહીંયા દિલ્હીનો સત્યાગ્રહ નથી કે 14 કરોડ રૂપિયાને ખર્ચે મંડપ બનાવ્યો હોય, આખો એર કન્ડિશન પ્લાન્ટ ઉભો કર્યો હોય અને પાણી પીવા માટે 2 કરોડ રૂપિયાનો પ્લાન્ટ બનાવ્યો હોય, ખાલી પાણી પીવા માટે. આપણે 2 કરોડ રૂપિયા આપણને આપે તો એક તાલુકાનો આખું પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જાય. એટલે 14 કરોડ રૂપિયાનો સત્યાગ્રહ નથી આ તો 1400 રૂપિયાનો સત્યાગ્રહ છે અને ખેડૂતોને કોંગ્રેસ જેવો સત્યાગ્રહ છે અને એનું આપણને ગૌરવ છે. અને એને તો પાછો માનભેર મૂકી આવ્યા. આપણને તો પોલીસ પકડી જાય છે, ખટારામાં લઈ જાય છે, એને તો મૂકી આવ્યા કેમાં? હેલિકોપ્ટરમાં. એટલે કોઈ આ બધા ત્રાગા કરવા બેઠા છે, કોઈ ત્રાગા કરવાની જરૂર નથી. ત્રાગા તો તેદી કરવાના જરૂર હતા. અને એ મહાત્મા છે એને જેટલી માગણીઓ કરી એ બધી સ્વીકારી લીધી આપણે. અને તમે લોકો તો કેવા હતા, ગાદી ઉપર બેઠા હતા દિલ્હીની, ત્યારે કોની માગણી સ્વીકારી હતી? અફઝલ ગુરુની. એનો ગુરુ છે, અફઝલ ગુરુનો ગુરુ કોણ? અઝહર મસૂદ. એને માગણી કરી હતી. અફઝલ ગુરુના ગુરુ છે અઝહર મસૂદ. એને માગણી કરી હતી કે મને શ્રીનગરની જેલમાંથી છોડી અને કંધાર મૂકી આવો. અને આ જસવંતસિંહ ને અડવાણીએ કીધું કે ભાઈ એને કંધાર મૂકી આવો. અમે એવી કોઈ માગણી મંજૂર નથી કરી, તમારા બાબાએ કીધું એ માગણી મંજૂર કરી અને એને પણ હેલિકોપ્ટરમાં ઘરે મૂકી આવ્યા છે.